નમસ્કાર. રાજ્ય સહિત દેશ દુનિયાની ખબરો જોઈએ ટોપ 25 માં. હું છું સંજીવની. સૌથી પહેલા નજર કરીએ રાષ્ટ્રીય સમાચારો તરફ. તાજેતરમાં જ એનડીએથી અલગ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહ આજે મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા છે. ગુરુવાર સાંજે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલે આ વિશે જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, શરદ યાદવ અને હિન્દુસ્તાન અવામ મોરચાના જીતનરામ માંઝી સ્ટેજ પર હાજર રહ્યા હતા. બિહારમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા લગભગ નક્કી જેવી થઈ ગઈ છે. આ મહાગઠબંધનમાં ઉપેન્દ્ર કુશવાહાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહારની 40 લોકસભા સીટમાં કોંગ્રેસની 8 થી 12, આરજેડીની 18 થી 20, આરએલએસપીની 4 થી 5, હિન્દુસ્તાન આવામની 1 થી 2 સીટ અને સીપીએમ સીપીઆઈને 1 સીટ મળી શકે છે. આ સિવાય શરદ યાદવની એલજેપીને 1 થી 2 સીટ મળી શકે છે. પશ્ચિમ બંગાળ સરકારનો ચુકાદો ફેરવી તોડતા કલકત્તા હાઈકોર્ટે ભાજપની પ્રસ્તાવિત રથયાત્રા કાઢવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેન્ચે રથયાત્રા પર રોક લગાવી હતી, પરંતુ ડિવિઝન બેન્ચે આ ચુકાદા પર રોક લગાવી છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના આ નિર્ણયથી ભાજપને રાહત મળી છે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકારતા કહ્યું કે તેઓએ આ મામલે ભાજપના પ્રાર્થના પત્રનો જવાબ કેમ ન આપ્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપની 3 રથયાત્રા નીકળવાની હતી, જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ થવાના હતા. જો કે હવે તેઓ સામેલ થશે કે કેમ તે અંગે સવાલ છે. એક રથયાત્રા 7મી ડિસેમ્બરથી કૂચ બિહારથી શરૂ થવાની હતી, બીજી રથયાત્રા 9મી ડિસેમ્બરથી 24 પરગના અને ત્રીજી 14મી ડિસેમ્બરથી વીરભૂમિના તારાપીઠથી નીકળવાની હતી. જો કે મમતા બેનર્જી સરકારે તેની મંજૂરી આપી ન હતી. પરિણામે આ મામલો કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ભાજપે તે ચુકાદાને પડકારતી અરજી હાઈકોર્ટની ડબલ બેન્ચમાં કરી હતી. બે 2016થી અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેની સાથે સંકળાયેલા કોઈ પણ ડેટા સરકારની પાસે નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહે મંગળવારે સંસદમાં આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે નેશનલ ક્રાઇમ બ્યુરો જે આ મામલામાં ડેટા એકત્રિત કરે છે, તેણે 2016થી આત્મહત્યા કરનાર કોઈ ખેડૂતોની સંખ્યાનો ડેટા બહાર નથી પાડ્યો. તૃણમૂલ કોંગ્રેસે દિનેશ ત્રિવેદીને સવાલ પૂછ્યો હતો કે 2016થી અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી અને સરકારે તેના પરિવાર માટે શું કર્યું. રાધામોહન સિંહે લેખિતમાં જવાબ જણાવ્યો હતો કે ગૃહ મંત્રાલય અંતર્ગત એનસીઆરબી આત્મહત્યાઓ વિશે જાણકારી એકત્રિત કરીને તેને બહાર પાડે છે. એનસીઆરબીની વેબસાઇટ પર 2015 સુધીના આંકડાઓ ઉપલબ્ધ છે, જ્યારે 2016 અને તેની પછીના આંકડાઓ અત્યાર સુધીમાં બહાર પાડવામાં નથી આવ્યા. દિલ્હીના ચકચારી બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના મોત પરથી આખરે પડદો ઉંચકાયો છે. આ ઘટસ્ફોટ તાજેતરમાં સામે આવેલા વિસેરા રિપોર્ટમાં થયો છે. થોડા મહિના પહેલા દિલ્હીના બુરાડી વિસ્તારના સંતનગરમાં એક ઘરમાંથી એક સાથે 11 લાશો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા દેશભરમાં સનસનાટી મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાનો વિસરા રિપોર્ટ સામે આવ્યો છે. વિસરા રિપોર્ટ અનુસાર બુરાડી કાંડમાં માર્યા ગયેલા એક પણ સભ્યના પેટમાંથી ઝેરીલો પદાર્થ મળ્યો નથી. રિપોર્ટમાં અનુસાર આત્મહત્યાના પહેલા ઘરના સભ્યો જમ્યા હતા, પરંતુ કેટલાક લોકો ભૂખ્યા હતા. આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે. વિસરા રિપોર્ટ આવ્યા બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે પરિવારના 11 લોકોએ એકસાથે આત્મહત્યા જ કરી હતી. વિવાદાસ્પદ સ્થળે નમાઝની પરવાનગી માંગવાની અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી છે. આટલું જ નહીં, કોર્ટે અરજી કરનાર સંગઠન અલ રહેમાનને 5 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું છે કે આ અરજી કોર્ટના સમયનો વેડફાટ અને સમાજમાં નફરત ફેલાવવાના હેતુથી કરવામાં આવી છે. અગાઉ પણ અલ રહેમાન નામના સંગઠને અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળો પર મુસલમાનોને અપાયેલા સ્થળે નમાઝ પઢવાની પરવાનગી માંગી હતી. આ સંગઠને દાવો કર્યો કે વિવાદાસ્પદ સ્થળે રામ મંદિરમાં હિન્દુઓને પૂજા કરવા માટેની પરવાનગી આપી છે, તો મુસ્લિમોને પણ નમાઝ પઢવાની પરવાનગી આપવી જોઈએ. આટલું જ નહીં, અરજીમાં 2010માં અયોધ્યાના કેસમાં હાઈકોર્ટે કરેલા નિર્ણયમાં મુસ્લિમોને આપેલી જમીન અંગેનો પણ હવાલો હતો. ફેસબુકે તેના યુઝર્સનો ડેટા અન્ય કંપનીઓ સાથે શેર કર્યો હોવાનું સ્વીકાર્યું છે. અમેરિકી ન્યૂઝ એજન્સીએ એક રિપોર્ટમાં આ દાવો કર્યો હતો.
ફેસબુકે નેટફ્લિક્સ અને સ્પોટીફાયને યુઝર્સના પ્રાઇવેટ મેસેજ વાંચવાની મંજૂરી આપી, ત્યારે માઇક્રોસોફ્ટનું સર્ચ એન્જિન બિંગ ફેસબુક યુઝરની મંજૂરી વિના તેના ફ્રેન્ડ્સના નામ જોઈ શકતું હતું. આ જ રીતે એમેઝોનને પણ ફેસબુકે યુઝરની મંજૂરી વિના કોન્ટેક્ટ ડિટેલ્સ આપવામાં આવી, જેને પગલે અમેરિકાના 32 સંગઠનોએ સીઈઓ માર્ક ઝકરબર્ગ અને સીઓઓ શેરિલ સેન્ડબર્ગને ફેસબુકના બોર્ડમાંથી હટાવવાની માંગ કરી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ફેસબુકે તેના યુઝર્સનો ડેટા 150થી વધુ કંપનીઓને આપ્યો છે, જેમાંથી મોટાભાગની ટેકનોલોજી કંપનીઓ છે. ઓનલાઈન રિટેલર, એન્ટરટેનમેન્ટ, ઓટોમોબાઈલ કંપનીઓ અને મીડિયા સંગઠનો સાથે પણ તેણે ડેટા શેર કર્યો છે. કંપનીના કેટલાક પૂર્વ કર્મચારીઓએ જણાવ્યું કે જે યુઝર્સે પોતાનો ડેટા શેર કરવાની મંજૂરી નથી આપી, તેમની વિગતો પણ ફેસબુક અન્ય કંપનીઓને આપી રહી છે. 2004માં સ્થાપિત ફેસબુક ડેટા શેરિંગ માટે આ કંપનીઓ સાથે 2010થી કોન્ટ્રાક્ટ કરી રહી છે. કેટલાક કોન્ટ્રાક્ટ આ વર્ષથી થયા હતા. દેશનું પાટનગર દિલ્હી પર નજીકના ભવિષ્યમાં 8.5ની તીવ્રતાના ભૂકંપનું જોખમ હોવાની ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી. એક અભ્યાસને લીધે વૈજ્ઞાનિકોએ આપેલી ચેતવણીને જોર પકડ્યું. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ક્ષેત્રમાં વધારે પડતા દબાણની સ્થિતિને લીધે 8.5 કે તેનાથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. બેંગલુરુમાં આવેલી જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચના સિસ્મોલોજિસ્ટ અને અભ્યાસનું નેતૃત્વ કરનાર સીપી રાજેન્દ્રએ જણાવ્યું હતું કે 1315 અને 1440 વચ્ચે આવેલા ભયાનક ભૂકંપ બાદ મધ્ય હિમાચલનું ક્ષેત્ર ભૂકંપની દ્રષ્ટિએ શાંત હતું, પરંતુ ભૂગર્ભીય ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ તીવ્રતાનો ભૂકંપ આવશે તો શહેરની 20% ઇમારતો જ બચી શકશે. અર્થ સાયન્સ મિનિસ્ટ્રીના એક જૂના અભ્યાસમાં યમુનાના પૂરથી પ્રભાવિત થનારા ક્ષેત્રમાં એ સ્થળોને અંકિત કરાયા હતા જ્યાં ભૂકંપનું જોખમ સૌથી વધુ છે. તેમાં પૂર્વ દિલ્હીના ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારો પણ સામેલ છે. અન્ય જોખમવાળા વિસ્તારોમાં લ્યુટિનન્સની દિલ્હી, સરિતા વિહાર, પશ્ચિમ વિહાર, વજીરાબાદ, કરોલબાગ અને જનકપુરી છે. ત્યારે દિલ્હી સરકારની મોટાભાગની ઇમારતો ભૂકંપના કેન્દ્રમાં છે. સૌથી વધુ સંવેદનશીલ ગુડગાંવ છે. દક્ષિણ મુંબઈની હોટલની આગ પર આંશિક કાબુ મેળવી લેવાયો છે. ગઈકાલે રાત્રે આગ કાપડના શોરૂમમાં લાગી હતી અને તે ધુમાડા સાથે હોટલ સુધી ફેલાઈ ગઈ હતી, જેમાં હોટલમાં અનેક લોકો ફસાયા હતા. નરીમન પોઈન્ટ દ્વારા ટ્રાઇડન્ટ હોટલ આવેલી છે. આગની ઘટના બાદ ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને લોકોને બહાર કાઢ્યા હતા. 6થી વધુ ફાયરની ગાડીઓએ આગ ઓલવવા માટે જહેમત ઉઠાવી હતી. આગના કારણે હોટલની લોબીમાં ધુમાડો ભરાઈ ગયો હતો. હાલ આ દુર્ઘટનામાં કોઈ હતાહતના સમાચાર નથી. રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને આસપાસના વિસ્તારની ફાયરની ટીમને એલર્ટ પણ કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે 26/11 મુંબઈ હુમલાના આતંકવાદી આ હુમલામાં ઘૂસ્યા હતા. આવતીકાલથી 5 દિવસ માટે બેંક બંધ રહેશે. 5 દિવસની રજામાં 2 દિવસ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. 21મી ડિસેમ્બર શુક્રવારે બેંક કર્મચારીઓ હડતાલ પર છે, જે કારણે તમામ સરકારી બેંકોમાં કામકાજ ઠપ થઈ જશે. 22મી ડિસેમ્બરે મહિનાનો ચોથો શનિવારની રજા છે અને 23મી ડિસેમ્બરના રોજ રવિવાર છે. ઓલ ઇન્ડિયા ઓફિસર કન્ફેડરેશનના એલાનને પરિણામે કેન્દ્રની નીતિના વિરોધમાં હડતાલ રાખવામાં આવશે, જેને પગલે બેંકના કામો પર અસર પડશે. પગાર વધારવાની માંગણીને પરિણામે બેંક કર્મચારીઓ 5 દિવસ હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે. પ્રાઇવેટ બેંકો 22 અને 23મી ડિસેમ્બરે ચોથો શનિવાર અને રવિવાર હોવાથી બંધ રહેશે, જ્યારે કે 25મી ડિસેમ્બરે ક્રિસમસની રજા હોવાથી બેંક બંધ રહેશે. બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહે એક વિડીયો જાહેર કર્યો છે. તેના કારણે ઘણો વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું છે કે આજે ભારતમાં તેઓ તેમના બાળકોને લઈને ખૂબ ડરેલા છે. તેમણે કહ્યું છે કે મને એ વાતનો ડર છે કે જો મારા બાળકોને ભીડે ભેગા થઈને ઘેરી લીધી અને પૂછ્યું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ, તો મારા બાળકો પાસે કોઈ જવાબ નહીં હોય, કારણ કે મેં મારા બાળકને ધર્મની તાલીમ નથી આપી અને મારું માનવું છે કે ભલાઈ અને બુરાઈને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. નસીરુદ્દીન શાહે વિડીયોમાં આગળ કહ્યું કે હાલ સમાજમાં ચારેય બાજુ ઝેર ફેલાઈ ગયું છે. મને તે વાતની ચિંતા છે કે સ્થિતિ જલ્દી સુધરે તેવું લાગતું નથી. દેશમાં જે લોકો કાયદો હાથમાં લે છે તેમની સામે દંડનો પૂરતો કાયદો હોવો જોઈએ. નસીરુદ્દીન શાહે વિડીયોમાં બુલંદ શહેર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તાજેતરમાં જ આપણે જોયું કે એક પોલીસ અધિકારીના મોત કરતા ગાયના મોતને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. બ્રિટિશ વિઝા સિસ્ટમમાં છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ભારતીય પ્રોફેશનલ્સને આ બદલાવથી ખાસ લાભ થશે. હકીકતમાં બ્રેક્ઝિટ બાદ બ્રિટન વિઝા મામલે ભારત અથવા અન્ય કોઈ દેશના નાગરિકને યુરોપિયન યુનિયનના 27 દેશોના નાગરિકો સમાન જ ગણવામાં આવશે.
બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેની સરકારે બુધવારે આ જાહેરાત કરી હતી. યુકેની ભવિષ્યની સ્કિલ બેઝડ ઇમિગ્રેશન સિસ્ટમને યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવિદ બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરી હતી, જેમાં અન્ય કોઈપણ દેશમાંથી આવતા સ્કિલ્ડ પ્રોફેશનલ્સ કે પોસ્ટ સ્ટડી વર્ક માટે આવતા સ્ટુડન્ટ્સને સરળતાથી વિઝા મળી જશે તેવી દરખાસ્ત છે. નવી દરખાસ્ત લાગુ થયા બાદ પ્રતિવર્ષ 20,700 ઇમિગ્રન્ટ્સને વિઝા આપવામાં આવશે. તે નિયમમાં પણ બદલાવ આવશે, જેનો લાભ ભારતના ડોક્ટરો અને આઈટી પ્રોફેશનલ્સને સૌથી વધુ મળશે. જસદણની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. સરેરાશ 72% મતદાન થયાનું જાણવા મળ્યું છે. બાવળિયા અને નાકિયાનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. 23 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કોંગ્રેસ જીતશે કે ભાજપ. વિછિયાના દડલી ગામે બોગસ મતદાન થયાનું જાણવા મળ્યું, જ્યારે ભાજપના નેતાઓ દડવા અને તેની આજુબાજુના ગામમાં મતદારોને ધમકાવીને ભાજપ તરફી મતદાન કરાવતા હોવાની કોંગ્રેસે જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક ફરિયાદ કરી હતી. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરીને કહ્યું હતું કે આ વિજય તિલક છે, સારી લીડથી જીત નોંધાવો. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશીર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જસદણમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયું, ત્યારે જસદણમાં દિવ્યાંગો માટે એક ખાસ મતદાન મથક ઊભું કરાયું હતું. સામાન્ય મતદારોની સાથે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે આ મતદાન મથક ઊભું કરાયું હતું. તો પેટા ચૂંટણીમાં મતદાન માટે સામાન્ય લોકોની સાથે દિવ્યાંગ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાનના દિવસે ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની રાજકોટ રૂરલ પોલીસે અટકાયત કરી છે. ઋત્વિક મકવાણા મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર કરતા હોવાના મુદ્દે પોલીસે તેમની શિવરાજપુર નજીકથી અટકાયત કરાઈ. પોલીસે વિરજી ઠુમરને 5 વાર સૂચના આપી છે, છતાં વિસ્તાર છોડતા નથી તેવું કહી અટકાયત કરી હોવાનો વિરજી ઠુમરે દાવો કર્યો. મતદાનના દિવસે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વીરનગરના કેટલાક ખેડૂતો ગળામાં લસણ અને ડુંગળીના હાર પહેરીને આવ્યા હતા અને મતદાન કર્યું હતું. પૂરતા ભાવ ન મળવાની ફરિયાદ સાથે ખેડૂતોએ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનો વિરોધ જોઈને પોલીસ પણ દોડી આવી હતી અને આ રીતે મતદાન કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે ગામના સરપંચે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ડુંગળીનો યોગ્ય ભાવ મળી રહ્યો ન હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે, જેથી આજે પોતાનો રોષ ઠાલવવા માટે તેઓ મતદાન મથક પર ડુંગળીના હાર પહેરીને મતદાન આપવા માટે પહોંચી ગયા હતા. અમરેલીના ફતેપુરથી ખેડૂત વેદના પદયાત્રાની શરૂઆત કરવામાં આવી. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને વેદના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પદયાત્રામાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા અને જયેશ પટેલ સહિત આગેવાનો જોડાયા હતા. ખેડૂતો પણ પોતાની માંગ સાથે મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા. ત્યારે 20 થી 23 ડિસેમ્બર સુધી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં વેદના પદયાત્રા ફરશે. ફતેપુરથી નીકળેલી પદયાત્રા ગોરખવાડા ગામ પહોંચી હતી, જ્યાં હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે 51 તાલુકાઓમાં અછતની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે અછતગ્રસ્ત વિસ્તારોમાં 15મી જાન્યુઆરી પહેલા જે ખેડૂતોએ ફોર્મ ભર્યા હશે તેને સહાયતા અપાશે. આ સિવાય કચ્છમાં હાલમાં 5 કેટલ કેમ્પ શરૂ કરાયા છે, જ્યાં પશુ દીઠ 25 રૂપિયા આપવામાં આવે છે. 1 ડિસેમ્બરથી સમગ્ર ગુજરાતમાં SDRF નીચે 51 તાલુકા, રાજ્ય સરકારની સહાય નિમિત્તે 45 તાલુકા એમ અછતની કામગીરી 1 ડિસેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. આજે 20 તારીખ સુધીમાં કચ્છની અંદર લગભગ 5 જેટલા કેટલ કેમ્પો ચાલુ કરવામાં આવ્યા છે અને 3000 જેટલા પશુઓને આ કેટલ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. અને કેટલ કેમ્પની અંદર પ્રત્યેક પશુને રોજના 25 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મારી પાસે જે માહિતી છે પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોના લગભગ 60 થી 65% ફોર્મ ભરાઈ ગયા છે. 15મી જાન્યુઆરી પહેલાં જે ખેડૂતોએ ફોર્મ ભર્યા છે તે તમામને પૈસા ચૂકવવામાં આવશે એવો નિર્ણય પણ આજે અમે લીધો છે. રાજકોટના મુંજકા ગામમાં આર્ષ વિદ્યા મંદિરમાં હિન્દુ ધર્મસભાના 2 દિવસના કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં વહેલી સવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા, તો આરએસએસના વડા મોહન ભાગવત 9 કલાકે આવી પહોંચ્યા. ત્યારબાદ 10 કલાકે ધર્મસભાનો પ્રારંભ થયો હતો. ધર્મસભામાં આવતીકાલે અમિત શાહ, યોગી આદિત્યનાથ, બાબા રામદેવ અને સુબ્રમણ્યમ
સ્વામી હાજરી આપે તેવી શક્યતા છે। આ સિવાય સામાજિક સંસ્થાઓના વડા સહિત 150 જેટલા સાધુ સંતો અને જુદા જુદા મઠાધિપતિ પણ હાજર રહેશે। 2 દિવસ ચાલનારી ધર્મસભામાં હિન્દુત્વ અને રામ મંદિર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। નર્મદાના સાધુબેટમાં 3 દિવસીય વાર્ષિક ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રાજનાથસિંહ ટેન્ટ સિટી પહોંચ્યા હતા। આ પહેલા તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। 3 દિવસ સુધી ચાલનારી કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત દેશના તમામ રાજ્યોના ડીજી અને આઈજીપી ભાગ લેશે। 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ કુદરતના રમણીય નજારા એવા કેવડિયા કોલોનીમાં આવેલી ટેન્ટ સિટીમાં આયોજિત કરવામાં આવી છે। કોન્ફરન્સમાં ડીજી, એડીજીપી અને એજીપી આવી પહોંચ્યા। ટેન્ટ 2 સિટી ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થાનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સેન્ટ્રલ અને સ્ટેટ આઈબી, ગુજરાત એટીએસ અને અન્ય એજન્સીઓએ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 ડિસેમ્બરે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપશે। આ સિવાય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ અને હંસરાજ આહિર પણ ઉપસ્થિત રહેશે। ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આતંકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પર મનોમંથન કરવામાં આવશે। દેશની સુરક્ષા માટેના પડકારો માટે મહત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મૂકવા માટે દિશા સૂચન કરવામાં આવશે। વિનય શાહ દ્વારા 260 કરોડના કૌભાંડના મામલામાં તપાસ એજન્સી દ્વારા વિનય શાહની કંપનીના કોર મેમ્બરને કોર્ટમાં રજૂ કરાશે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે। મહત્વનું છે કે બુધવારે સીઆઈડીએ વિનય શાહના કોર કમિટીના 26 મેમ્બરને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જે બાદ સીઆઈડીએ 25 કોર મેમ્બરની ધરપકડ કરી લીધી હતી। આ તમામ કોર મેમ્બર ગ્રાહકોને કંપનીમાં પૈસા રોકવા માટે તૈયાર કરતા હતા અને રોકાણ કરાવતા હતા। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં આર્ચર કેરના માલિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી, દાનસી વાળા અને પ્રગતિ વ્યાસની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે આર્ચર કેરની એક કોર કમિટી હતી, જે આ સમગ્ર કૌભાંડની પાછળ ભૂમિકા ભજવતી હતી। આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા તેમની ગુનાહિત સંડોવણી જણાતા કોર કમિટીના સભ્યો સહિત કુલ 25 લોકોની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી। સાવરકુંડલામાં માલગાડીની અડફટે 3 સિંહના મોતની શાહી સુકાઈ નથી, ત્યાં રેલવે ટ્રેક પર સિંહ જોવા મળ્યો। દિલવાડા જૂનાગઢના રેલવે ટ્રેક પર સિંહ ચાલતો જોવા મળ્યો, જે ઉનામાં ખાનગી શાળાના સીસીટીવી કેમેરામાં વનરાજ જોવા મળ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે ટ્રેન આવવાના સમયે જ સિંહ ટ્રેક પર દોડી રહ્યો છે। આમ સિંહોની સુરક્ષાની વાતો થઈ રહી છે। સરકાર બનતા તમામ પ્રયત્નો પણ કરી રહી છે, છતાં સિંહોની સુરક્ષામાં છેદ પણ થઈ રહ્યા છે। સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે। 6 કેટેગરીમાં કરવામાં આવેલા રેન્કિંગમાં ગુજરાત 100% સ્કોરની સાથે બેસ્ટ પરફોર્મર રહ્યું છે। કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાન ટોપ પરફોર્મર રહ્યા છે। આ કેટેગરીમાં 85%થી વધુ પરંતુ 100%થી ઓછા સ્કોરવાળા રાજ્યો સામેલ કરવામાં આવ્યા છે। ડીઆઈપીપીએ ગુરુવારે આ રેન્કિંગ જાહેર કર્યું છે। ડીઆઈપીપી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કામ કરે છે। 7 ક્ષેત્રોમાં 38 માપદંડોના આધાર પર આ રેન્કિંગ કરવામાં આવ્યું છે। તેમાં નીતિગત સમર્થન, ઇક્યુબેટર કેન્દ્રોની સ્થાપના, શરૂઆતી રોકાણ ઉપલબ્ધ કરાવવું અને સરળ નિયમ સહિતનો સમાવેશ થાય છે। સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો। તેનું લક્ષ્ય સ્ટાર્ટઅપને ટેક્સમાં છૂટ અને ઇન્સ્પેક્ટર મુક્ત વ્યવસ્થા આપવાનું છે। ડીઆઈપીપીએ સમગ્ર દેશમાં 14,000 સ્ટાર્ટઅપને સિલેક્ટ કર્યા હતા। મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,827 સ્ટાર્ટઅપ છે। ગુજરાતમાં આ સ્ટાર્ટઅપની સંખ્યા 764 છે। અમદાવાદમાં હવે રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ટ્રાફિક નિયમનો ભંગ કરવા પર તમારું લાયસન્સ રદ કરવામાં આવશે। શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી મેગા ડ્રાઈવ શરૂ કરી। અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી સ્કૂલ અને જીએલએસ કોલેજ પાસે ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવ કર્યો। ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને સ્થળ પર જ ટ્રાફિક પોલીસે કરી દંડાત્મક કાર્યવાહી। રોંગ સાઈડમાં આવતા વાહનોને ઝડપી દંડ ફટકારવામાં આવ્યો હતો। મેગા ડ્રાઈવમાં 10 યુવક અને 2 યુવતીને રોંગ સાઈડમાં આવતા ઝડપ્યા હતા, જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા 60 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે આરટીઓને ફરિયાદ મોકલી આપવામાં આવી, જેમાંથી આરટીઓએ 7 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ કર્યા। ત્યારે જો કોઈ વાહન ચાલક વારંવાર નિયમ ભંગ કરશે તો કાયમી ધોરણે તેનું લાયસન્સ રદ કરવામાં આવશે। અમદાવાદ શહેર ખાતે જે કોઈ પણ વ્યક્તિ રોંગ સાઈડ જોખમકારક ડ્રાઇવિંગ કરશે તેવા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ અમે આઈપીસી 279 તેમજ મોટર વ્હીકલ એક્ટ 184 મુજબ કાર્યવાહી આરંભેલ છે। ગમે તે સંજોગોમાં કોઈ રોંગ સાઈડ પકડાશે તો એને અમે ચલાવી લઈશું નહીં।
ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કેસો મોકલવામાં આવ્યો છે. એમાં ગઈકાલે 27 અને એના પહેલાં 7 કેસ કરવામાં આવ્યા છે. પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે જમવામાં વપરાતી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ પ્રતિબંધ લાગુ કર્યો છે, જેમાં 50 માઇક્રોનથી ઓછી જાડાઈની વપરાતી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં 50 માઇક્રોનથી ઓછી જાડાઈના ચમચી, કપ, છરી, કાંટા કે પ્લાસ્ટિકની ઓછી જાડાઈની ડીશનો વપરાશ નહીં કરી શકાય. જો કોઈ વ્યક્તિ દ્વારા નિયમ ભંગ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી થશે અને તેને 100 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે, જેથી વપરાશકર્તાઓએ આ બધી વસ્તુઓનું વર્ગીકરણ કરવું પડશે. રાજ્ય સરકારના જે નિર્દેશો છે તેનું પાલન કરાશે. મહત્વનું છે કે અત્યારે લગ્ન સમારંભોમાં, જમણવારમાં થતા કે પછી હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ થાય છે, જેમાં ડીશથી લઈને કપ અને ચમચીઓ પણ પ્લાસ્ટિકના હોય છે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી આવતા ઠંડા પવનોની અસર જોવા મળી રહી છે. 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું છે, જ્યારે અનેક શહેરોમાં 2 થી 3 ડિગ્રી નીચે ઉતર્યું છે અને આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાડ થીજવતી ઠંડીએ લોકોને ઠૂઠવ્યા છે. નલિયામાં સૌથી વધુ 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં પણ પારો 7 ડિગ્રીએ પહોંચ્યો છે. આજે પણ વહેલી સવારથી ઠંડા પવનોનો મારો યથાવત જોવા મળ્યો હતો. જામનગરમાં ઠંડીના કારણે મોતની પ્રથમ ઘટના બની. જામનગર નજીક શાપર પાટિયા પાસે હાઈવે પર અજાણ્યા શખ્સની બિનવારસી હાલતમાં લાશ મળી આવી. તપાસમાં ઠંડી લાગવાના કારણે મોત થયું હોવાનું ખુલ્યું છે, જેના કારણે જામનગરમાં ઠંડીની સિઝનમાં પ્રથમ મોત થયું છે. બનાસકાંઠામાં આવેલા પાલનપુરમાં 63 હોમગાર્ડને છૂટા કરાયા હતા. તે તમામને ફરજ પર પરત લેવા કોર્ટે આદેશ કર્યો છે. અગાઉ પરેડ દરમિયાન કોઈ જ કારણ વગર 63 હોમગાર્ડ જવાનોને છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને હોબાળો પણ થયો હતો. કોર્ટે હોમગાર્ડની તરફેણમાં આદેશ કરતા હોમગાર્ડ જવાનોમાં ખુશી છવાઈ છે. અરવલ્લીમાં આરોગ્ય વિભાગના 32 હેલ્થ વર્કરોને છૂટા કરવા મામલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો. રૂપિયાની લેતી દેતી મામલે હેલ્થ વર્કરોને છૂટા કરાયાનો આક્ષેપ મૂકવામાં આવ્યો. હોબાળાના કારણે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેના કારણે સભાખંડમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હાલ તો હાઈકોર્ટમાં પિટિશન કરનારની નોકરી જળવાઈ છે, જ્યારે એક જ યુનિવર્સિટીના સર્ટિફિકેટ ધરાવતા હેલ્થ વર્કરો વચ્ચે મતભેદના કારણે મામલો ગરમાયો છે. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ સતત ચાલુ છે, ત્યારે ફરી એકવાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે, જેમાં સવારે 6:21 3.2ના આંચકા સાથે ભચાઉવાસીઓને ભૂકંપનો આંચકો લાગ્યો અને લોકો સફાળા જાગી ગયા, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર નોર્થ ઇસ્ટ પાસે છે. બીજો આંચકો રાપરમાં 2:55 રાત્રે અનુભવાયો હતો, જે 3.3ની તીવ્રતાનો હતો. આ સાથે અન્ય નાના મોટા 3 આંચકા પણ અનુભવાયા હતા. તો ટોપ 25માં અત્યાર બસ આટલું જ. નમસ્કાર.